ધંધા વગર બેકાર બનેલા યુવકના કારસ્તાનની આ દ્રશ્યો જુઓ। અમદાવાદના સરખેજ વિસ્તારમાં મોંઘી દાટ BMW કારની ચોરી થઈ છે અને પછી પોલીસ દોડતી થઈ। સરખેજ વિસ્તારમાં આવેલા BMW શોરૂમની બહાર ચેન્નઈથી આવેલું ટ્રેલર ઊભું હતું। આ ટ્રેલરમાં 3 નવી નક્કોર કાર હતી, પણ વહેલી સવારે શોરૂમ બંધ હોવાથી ડ્રાઈવર અને ક્લીનર ટ્રેલર પાર્ક કરીને શોરૂમના કર્મચારીઓની રાહ જોતા હતા। જે દરમિયાન એક યુવક ડ્રાઈવર પાસે આવે છે અને પોતે શોરૂમનો કર્મચારી હોવાની ઓળખ આપે છે। નવી આવેલી કાર શોરૂમમાં મૂકવી છે અને તેમ કહીને યુવક ડ્રાઈવર પાસેથી નવી કારની ચાવી લઈ રફુ ચક્કર થઈ ગયો। ટ્રેલરના ડ્રાઈવરે શોરૂમમાં જઈને તપાસ હાથ ધરી તો ખબર પડી કે શોરૂમમાંથી કોઈ કાર લેવા આવ્યું જ નથી। ડ્રાઈવરને ખબર પડી કે તેની સાથે કોઈ મોરલો કળા કરી ગયો છે, તો ડ્રાઈવરની ફરિયાદ બાદ પોલીસે વિવિધ સીસીટીવીના આધારે આરોપીને સમખ્યાણા ટોલનાકા નજીકથી તેને ઝડપી પાડ્યો છે। તો કારની ચોરી કરનાર આરોપી મોરબી જિલ્લાનો હોવાનું સામે આવ્યું છે। આરોપીએ BBA સુધીનો અભ્યાસ પણ કર્યો છે। પોતાનો નવો ધંધો શરૂ કરવા માટે તેણે કારની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। સાણંદ ખાતે પેટ્રોલ પુરાવ્યું 900 રૂપિયાનું, ત્યાં પણ પૈસા વગેરે આગળ ભાગ્યો। પોલીસ સ્ટેશન એની જાહેરાત આવી એટલે પોલીસે એની પાછળ ટીમો બનાવીને જુદી જુદી રવાના કરી। સાથે સાથે મોરબી LCB અને એની મદદ લીધી, કચ્છના જે પોલીસ છે એની પણ મદદ લીધી અને મોરબીનું નાગડાવાસ કરીને ગામ છે ત્યાં આને માહિતી આધારે પોલીસે ગાડી આંતરી અને એને પકડી પાડ્યો છે। ગાડી મળી આવે છે, આરોપી મળી આવે છે। આરોપીનું નામ ગૌરાંગ ધર્મેન્દ્રગીરી ગોસ્વામી છે। એ કલ્યાણપુર ટંકારા તાલુકાનું ગામ છે ત્યાંનો